મિત્ર તો કાલે સાંજે બહુ દાંડિયા રસે એમાં ડિસ્કો કર્યો અને મજા આવી ગઈ, મસ્ત મજાની. અને અત્યારે વાગી ગયા છે સવારના 8:30-9 જેવું. અત્યારે જવાનું છે કારણ કે જાન આવે છે, એટલા માટે. જાન તો આવી ગઈ છે, હું અહીંથી નીકળો છું કારણ કે મોડા આવ્યા હતા એટલે મોડું થોડુંક ઉઠાણું એટલે નીકળીએ. અને અત્યારે જાન આવે છે તો જાનમાં જઈએ અને બતાવતો રહીશ કન્ટિન્યુ વ્લોગમાં તમને બધું, તો જોતા રહેજો કારણ કે ટાઈમ ઓછો બહુ મળે છે. પાછું શું કહેવાય, દ્વારાજા ભેગું રહેવાનું હોય એટલે તમે થોડું ઘણું ચલાવી લેજો કારણ કે જેટલો બધો ટાઈમ મળશે એટલે હું તમને વ્લોગ બનાવી ટૂંકમાં કન્ટિન્યુ. પરંતુ જોઈએ કઈ રીતનું છે, શું નહીં. જાન આવી એટલે કામકાજમાં હોય એટલે ન પણ બને, તો જોતા રહેજો. અને ચાલો હવે આપણે નીકળીએ. આપણી ગાડી થઈ ગઈ છે રેડી, માર દઈએ સ્લેબ. ચાલો તો મળીએ. વધામણો લખવા બેસી ગયા છે અને સામે જમણવાર ચાલુ થઈ ગયા છે. આપણે ચાલુ કરી દીધું છે વધામણું લખવાનું. માણા બેઠી ફાઇનલી છે ને જાન જવાની તૈયારીમાં છે અને આપણે બીજી જાન જોડવાની છે, તો કન્ટિન્યુ જતા રહેજો. ફાઇનલી મિત્રો જાન વહી ગઈ છે અને હવે અહીંથી જાન જોડવાની છે. આપણે જો શણગારી નાખીએ, થોડી ઘણી જ શણગારી, કેમ કે આગળ રસ્તો ખરાબ આવે એટલે ઉઠી જાય ને આ બધી, એટલે ટૂંકમાં આગળ મોરો શણગારી દીધો. અને ચાલો હવે આપણે નીકળીએ, અમારે 2 વ્હીલમાં જવાનું. જાનમાં નીકળી ગયા છે અને અત્યારે તો જાનની રાહ જોઈએ. શણગારવાની થોડી ઘણી બાકી છે, શણગારી નાખીએ. રસ્તે ઊભા છે કારણ કે તમને અવાજ બીજો ઘણો બધો આવતો હોય છે. તો ચાલો હમણાં તમને શણગારીને જાનનો લુક મસ્તનો બતાવું અને ત્યાં જઈને કન્ટિન્યુ લુક જોતા રહેજો. તમને બધું બતાવીશ કારણ કે અહીં તો બહુ ટાઈમ નથી મળ્યો, પણ શું કહેવાય, થોડીક વાર પછી અહીંયા લગભગ જાનમાં તો ટાઈમ કાઢી લઈશ તો અને મસ્તનો વ્લોગ બનાવશું.
looking like a wow, looking like a